સંસ્કૃતનું ગુજરાતી 27 પાઠના વાક્યો. લાલચંદ્ર, તો અહીંયા આગળ સંબોધન વિભક્તિ છે, એટલે કે હે લાલચંદ્ર. પછી મોહનલાલ ચ કાંતિલાલ ચ ક્વ વસત. તો અહીંયા આગળ વિસર્ગ છે એટલા માટે ચ પછી આવ્યો એટલે તે વર્ગનો સ મૂકાય, એટલે અહીંયા આગળ તાલવ્ય સ મૂક્યો કેમ કે પછીમાં ચ છે. મોહનલાલ અને કાંતિલાલ ક્યાં વસે છે અથવા તો ક્યાં રહે છે. પછી બીજું વાક્ય છે અરે કિંકરા કદા યુયમ વૃક્ષાન સિંચદ્વે સિંચથ ન વા ઇતિ નૃપ પૃચ્છતિ. અરે કિંકરો અથવા તો અરે સેવકો અથવા તો અરે નોકરો, કદા એટલે ક્યારે, યુયમ એટલે તમે, વૃક્ષોને સિંચન કરો છો. અહીંયા બાલાન જે છે ને એ પ્રમાણે વૃક્ષાન લીધું, બીજી વિભક્તિ બહુવચન, વૃક્ષોને સિંચો છો અથવા તો સિંચતા નથી. ઇતિ એટલે કે એ પ્રમાણે, નૃપ એટલે રાજા, પૃચ્છતિ રાજા પૂછે છે. યથા આકાશમ, અહીંયા આગળ આ અને આ મળીને આ જ થાય, એટલે જે પ્રમાણે, યથા એટલે જે પ્રમાણે, આકાશ ચંદ્રના વિના શોભતું નથી, તથા એટલે તે પ્રમાણે, કમલે ન તો કમળ વિના, કાસાર એટલે કે તળાવ શોભતું નથી. હવે અહીંયા આગળ શોભતું નથી લખ્યું પણ અનુસંધાનથી બંનેમાં જોઈન કરી દેવાનું. જેમ આકાશે ચંદ્ર વિના નથી શોભતું એમ કમળ વિના પણ કાસાર જે તળાવ જે છે એ શોભતું નથી. બ્રાહ્મણા મોદકાન સ્વાદંતે એટલે બ્રાહ્મણો મોદકોને, અહીંયા આગળ બીજી વિભક્તિ બહુવચન, એટલે બ્રાહ્મણો લાડવાઓને ખાય છે. સ્વાદ ધાતુ હતું તેનો અર્થ શું હતો, ખાય છે, ચાખે છે અને સ્વાદ લે છે. તો અહીંયા આગળ લાડવાઓને ખાય છે. પછી આકાશે ચંદ્ર રાજતે, અહીંયા સપ્તમી વિભક્તિ છે, એટલે કે આકાશમાં ચંદ્ર શોભે છે.